શરૂઆત કરીએ મુદ્દાની વાતની। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેની જાહેરાત 1 મહિના પહેલા થઈ હતી અને પછી 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, 18 તારીખે પરિણામ આવવાનું છે। પરંતુ આ મતદાન થાય પહેલા લોકશાહીની કેવી ધજ્જિયા ઉડી રહી છે, કેવી મજાક બનાવવામાં આવી રહી છે આ રાજકીય પક્ષો દ્વારા, એ આપને જણાવી દઈએ। કારણ કે આજે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે ચારે બાજુમાંથી, ચારે દિશામાંથી એવા સમાચાર આવ્યા કે ભાઈ અહીંયાથી કોંગ્રેસે ફોર્મ પરત ખેંચ્યું, અહીંયાથી આમ આદમી પાર્ટીના લોકોએ ફોર્મ પરત ખેંચ્યું, અહીંયાથી લોકો ગાયબ થઈ ગયા, અહીંયાથી લોકો ગુમ થઈ ગયા છે। અને પછી જે ચિત્ર થયું છે, એક સાથે 200 કરતા બેઠકો બિનહરીફ થઈ છે, એટલે કે લોકો પાસેથી એ મતાધિકારનો જે અધિકાર છે, મતનો અધિકાર, એ જે છીનવી લેવાયો છે। કોઈ ચૂંટણી જંગ થાય એ પહેલા જ ઘણી બધી બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને મતદાન પૂર્વે 16 ફેબ્રુઆરીના મતદાન પૂર્વે ભાજપની અનેક બેઠકો બિનહરીફ થઈ છે। કોંગ્રેસ આપ ઉમેદવારોનું મતદાન પૂર્વે જ પલાયન પણ જોવા મળ્યું। અનેક સુધરાવીમાં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને આ દાવો મારો નથી, ભાજપે પોતે દાવો કર્યો છે। એક પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે 215 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે કારણ કે લોકોએ અમારા વિકાસ કાર્યોને વખાણ્યા છે, સામેના પક્ષો પણ અમારી સાથે આવી રહ્યા છે, એટલા માટે 215 બેઠકો અમે મેળવી છે। ભાજપે કહ્યું 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। જૂનાગઢ મનપાની 9 બેઠકો બિનહરીફ થઈ। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ 10 બેઠકો ભાજપે મેળવી છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે આખરે આ બેઠકો આવી રીતે સામે ચાલીને ભાજપના ખોળામાં, ભાજપના ખેમામાં કેવી રીતે પહોંચી ગઈ? કોંગ્રેસ કે જે હંમેશાથી, જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લગભગ 2 વર્ષથી ટલ્લે ચડી હતી, રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ કરાય, રોજ લેટર લખાય, સોશિયલ મીડિયા પર સવાલ પૂછાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમે ક્યારે કરાવશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ। ચૂંટણી જાહેર થતાની સાથે કોંગ્રેસના 200 કરતા વધારે લોકો અત્યારે ભાજપને સમર્થન આપી ચૂક્યા છે। તો સવાલ એ છે કે આખરે આવો મજાક કેમ બનાવવામાં આવી રહ્યો છે? બિલકુલ વિકાસ, આમ તો જો આ ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ છે એ ખરેખર ફોર્મ પરત ખેંચવાનો દિવસ બની ગયો। એટલા બધા ફોર્મ પરત ખેંચાયા અને છેલ્લા 24-48 કલાકથી સતત આ ચાલી રહ્યું છે। આ નગરપાલિકામાં આણે ફોર્મ પરત ખેંચ્યું એટલે આ બિનહરીફ થઈ ગયા, પેલી નગરપાલિકામાં આણે ફોર્મ પરત ખેંચ્યું એટલે પેલો બિનહરીફ થઈ ગયો। આ રીતે એક લોકશાહીની જે પદ્ધતિ છે, સૌથી મોટો સવાલ આદર્શ લોકશાહીની વ્યવસ્થા પર ઉઠી રહ્યો છે અને એ સ્થિતિ કોણ સર્જી રહ્યું છે? આમાં આરોપ કરવામાં આવી રહ્યો છે કે ભાઈ સામ દામ દંડ આની નીતિ અપનાવીને ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવવામાં આવી રહ્યા છે। અને બીજી વાત તમે એવી કહી હમણાં કે ભાજપે દાવો કર્યો છે કે વિકાસની રાજનીતિ તરફ આ ઉમેદવારોનું મન આવી ગયું, પણ ફોર્મ ભરવા ગયા ત્યાં સુધી એમનું મન કેમ નહોતું આવ્યું? ચૂંટણી જાહેર થઈ એ પહેલા સુધી એમનું મન કેમ નહોતું આવ્યું? ચૂંટણી જાહેર થાય, ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવે, ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ આવે, ત્યારે જ આમનો અંતરાત્મા કેમ જાગે છે? એક સવાલ એ છે। બીજો સવાલ કોંગ્રેસનું જે પ્રદેશનું સંગઠન છે એના ઉપર છે। સુરતમાં જે થયું લોકસભાની ચૂંટણીમાં, એ પછી પણ એ સિલસિલો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જારી રહ્યો છે। જે પણ સંજોગોમાં ફોર્મ પરત ખેંચાયા છે, કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી નથી શકી, એ પણ અહીંયા એકદમ ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ રહ્યું છે। કેમ કે આ રાજનીતિ છે તો રાજનીતિમાં તો આ બધું થવાનું જ છે। કૂટનીતિ રાજનીતિનો એક હિસ્સો છે, કૂટનીતિ પણ થવાની છે। ફોર્મ પરત ખેંચવા માટે જે પણ પ્રક્રિયા થવી હોય એ પણ થવાની છે। જેમ હંમેશા એમ કહેવામાં આવે છે, તો પછી એવું કેમ નથી થતું કે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સાચવી શકે? એ પ્રકારનું મેનેજમેન્ટ કેમ નથી થતું ઇલેક્શનને લઈને કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર કોઈ પરિસ્થિતિના પ્રેશરમાં આવીને, કોઈ પરિસ્થિતિના પ્રેશરમાં, જેવો દાવો કરવામાં આવે છે ને કેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે, તો એ પરિસ્થિતિનું પ્રેશર એ ઉમેદવાર પર હાવી ન થઈ જાય, જેને કોંગ્રેસે ટિકિટ આપી છે, જેને કોંગ્રેસે મેન્ડેટ આપ્યો છે, એ હાવી ન થઈ જાય એવા ઉમેદવાર માટે એવું વ્યવસ્થિત મેનેજમેન્ટ કોંગ્રેસ કેમ નથી કરી શકતી? કેમ આ પલાયનની સ્થિતિ ઊભી થાય છે? કેમ સીધા ઉમેદવાર આવી જાય છે? કેમ જે જનતા છે, સુધરાઈની જનતા, નગરપાલિકામાં જે જનતા છે એનો અધિકાર છે ભાઈ, કોને છૂટવો કોને નહીં। ડાયરેક્ટ તમે સેટિંગ અંદરો અંદર કરી લો, જનતા મત ના આપી શકે, જનતા નક્કી ના કરી શકે કે આ મારો રહેશે પ્રતિનિધિ,
એવી પરિસ્થિતિ શા માટે પેદા કરો છો? બિલકુલ, અને ઘણી બધી નગરપાલિકા એવી છે સીધી ભાજપના ફાળે જતી રહી છે. કોઈ પણ ચૂંટણી વગર, કોઈ પણ પ્રકારના મતદાન વગર, કોઈ પણ પ્રકારના રેફરેન્ડમ વગર ત્યાંના લોકો શું ઈચ્છે છે વગર સીધી જ ભાજપ પાસે નગરપાલિકાઓ જઈ રહી છે. શરૂઆત કરું વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની કુલ 96 માંથી 8 બેઠકો બિનહરીફ. ભચાઉ નગરપાલિકા 7 વોર્ડની 28 પૈકી 17 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જાફરાબાદ નગરપાલિકા જ્યાં 28 માંથી 16 બેઠકો ભાજપના ખાતામાં. મંગલેડા તાલુકા પંચાયતની બેઠક પર અહીંયા જે દેવેન્દ્ર ભગીર છે, અહીંયા પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંનેના દાવેદારોએ તેમણે ફોર્મ ખેંચી લીધા. રાજકોટની ઉપલેટા નગરપાલિકા જ્યાં 5 બેઠકો બિનહરીફ થઈ ગઈ. બાંટવા નગરપાલિકા જુનાગઢની જ્યાં 24 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ ગઈ. હાલોલ નગરપાલિકા જ્યાં 20 બેઠકો બિનહરીફ થઈ જાય છે. સાણંદ નગરપાલિકા જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે દાવેદારો છે તેમણે ફોર્મ ખેંચ્યા, જેમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના લોકો છે. અને હવે સ્થિતિ એ છે કે અહીંયા જેમણે ફોર્મ ભર્યા છે કોંગ્રેસના લોકોએ, એમને રાજસ્થાન લઈ જવા પડ્યા એવી સ્થિતિ થઈ છે. આવું અમરેલીમાં પણ થયું. અહીંયા સાણંદમાં આમ આદમી પાર્ટીના 5 અને કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા. પોરબંદરની રાણાવાવમાં અહીંયા તો ભાજપને હરાવવા માટે કોંગ્રેસે જેમને ફોર્મ ભરાવ્યા હતા એમના ફોર્મ પરત ખેંચાવી લીધા છે. બોટાદ નગરપાલિકામાં એવું થયું કે જીત મેળવવા માટે જાદુઈ આંકડો 23 નો છે અને ભાજપે અહીંયા 60% વધારે બેઠકો પોતાના કબજામાં મેળવી લીધી છે. આ તમામ જગ્યાએ ભાજપે કબજો મેળવ્યો છે. સવાલ એ છે કે અહીંયા આખરે અહીંયાની જનતાનો શું વાંક? અહીંયા જનતા એ રાહ જોતી હોય છે કે ભાઈ વહીવટદારનું શાસન હટશે અને પછી જે અમારો જો પ્રતિનિધિ છે અમે નક્કી કરીશું. એ જે વોટનો જે અધિકાર એમને આપવામાં આવ્યો છે એ તો અહીંયા છીનવાઈ ગયો છે. કોના કારણે? આ રાજકીય પક્ષોના કારણે. તેમની આ શામ દામ દંડ ભેદની જે પણ રાજનીતિ હોય, પરંતુ આ આદર્શ લોકશાહીની વ્યવસ્થા નથી. લોકશાહીના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે, પછી એ ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં થાપ ખાધી છે. અત્યારે એ લોકો હવે ચૂંટણી પંચ પર અત્યારે ઢોળી રહ્યા છે કે ચૂંટણી પંચ આમાં કશું ધ્યાન આપતી નથી, પૈસા વેરાઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર નથી કે તમારા ઉમેદવારો વેચાઈ રહ્યા છે? તમારા ઉમેદવારો સતત તમારા ફોર્મ વેચી રહ્યા છે, તમને ખબર નથી. અને બીજી બાજુ ભાજપ પર આરોપ લાગી રહ્યા છે ભાજપ અહીંયા લોકોને ખરીદી રહી છે. તો એના પર પણ સવાલ છે કે આખરે કેમ અહીંયા લોકશાહીની મજાક ઉડાવવામાં આવી રહી છે? કોંગ્રેસ આજે રાજ્ય ચૂંટણી પંચ પાસે પહોંચ્યું અને એમણે શું કહ્યું કે ઘણી બધી અમે રજૂઆતો કરી પણ ધ્યાનમાં નથી લેવાયું. એસપીએ રજૂઆત કરી છતાંય કોઈ પગલાં ન લેવાયા. આ સિવાય જે સત્તાધારી પક્ષના ઇશારે ચૂંટણી પંચ કામ કરે છે આવો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો. એ જે પ્રતિક્રિયા આવી છે પેલા એકવાર સાંભળી લઈએ. ડેમોક્રેસીમાં જે રીતે એક પ્રક્રિયા હોય છે, સત્તા પક્ષ હોય તેની સામે અન્ય પક્ષના લોકો પણ ફોર્મ ભરે, એ ફોર્મ ભરતા રોકવા ધાક ધમકી આપી એના ઓડિયો પણ છે. એનાથી વિશેષ જો એને ફોર્મ ભરી દીધું હોય તો ચાહે એ મહિલા હોય તો એ મહિલાને પણ 2 દિવસ અગવા કરી દે, એના ઘરના જઈને એસપીને રજૂઆત કરે સ્થાનિક કક્ષાએ લેખિતમાં, તો પણ એને જવાબ આપવામાં ના આવે. તો આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આપે દાવો કર્યો, આપે જે પ્રેસ નોટ જાહેર કરી છે કે ટોટલ 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે. આપ હૃદયથી કહેજો, શું આ આદર્શ લોકશાહી છે કે આમાં ચૂંટણી વગર જ આ રીતે વિજેતા જાહેર થઈ જાય? આમાં તો લોકોનો હક નથી છીનવાય મતનો? ભૂતકાળની અંદર જયારે કોંગ્રેસની સીટો આવી રીતે બિનહરીફ જાહેર થતી ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ આક્ષેપ કર્યા નહોતા. બીજું ભૂતકાળમાં કોંગ્રેસ વિધાનસભા હોય કે લોકસભા હોય ઘણી બધી સીટો હતી. મહંત વિજયદાસજીની સીટ ગણીએ કે ઘણી બધી સીટો એવી હતી કે જે સીટો પર કોંગ્રેસ વિધાનસભામાં પણ બિનહરીફ થતી હતી. ત્યારે જનતા પાર્ટી કોઈ આક્ષેપ નથી કર્યા. લુપ્ત થયેલી કોંગ્રેસને પોતાની જ્યાં કોંગ્રેસ પાસે નીતિ નથી, કેમ ફોર્મ પાછા ખેંચાય છે? કારણ કે કોંગ્રેસના ઉમેદવારો જે પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યો છું એ પક્ષ પાસે કોઈ નેતૃત્વ નથી, કોઈ નીતિ નથી, કોઈ વિકાસનો કોઈ એજન્ડા નથી કે નથી પોતે એ પક્ષમાંથી ઉભારીને જીતી શકે એવી પરિસ્થિતિ નથી. કારણ કે જયારે પક્ષમાંથી ઉભા રહેતો ત્યારે એમના કુટુંબીજનો પણ એમને કહેતા હોય કે તમે કઈ જગ્યાથી ઉભા રહી રહ્યા છો. ત્યારે એ પરિસ્થિતિની અંદર જે ઉમેદવાર આવતો હોય અને ઉમેદવાર ફોર્મ દેતો હોય ત્યારે કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસે પોતાના ગિરેબાનમાં રાખવાની જરૂર છે કે કેમ મારા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે છે. બીજા ઉપર આક્ષેપ કરાવતા પહેલા
5 આંગળીમાંથી 4 આંગળી તમારી તરફ છે એનું કોંગ્રેસે વિચાર કરવો જોઈએ. બીજું કોંગ્રેસના નેતૃત્વને માત્ર ને માત્ર આક્ષેપો કર્યા છે બીજું છે નહીં. તમે કેમ વિકાસની રાજનીતિમાં આગળ નથી આવતા? તમે કેમ પ્રજાના દિલ નથી જીતતા? તમે પ્રજાના દિલ જીતવાની તો વાત છોડી દો, તમે તમારા ઉમેદવારના દિલ પણ જીતી નથી શકતા. ઇવન તમે તમારા ઉમેદવાર જયારે ચૂંટાયેલા હોય ને એ ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા કોર્પોરેટર હોય એના દિલ પણ જીતી નથી શકતા. એ પણ રાજીનામું આપી રહ્યા છે. એનો મતલબ એ છે કે તમારામાં ક્યાંક ખામી છે, તમારા નેતૃત્વમાં ક્યાંક ખામી છે. ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈના સાથની અંદર ગુજરાતમાં તમે જુઓ તો ભૂપેન્દ્રભાઈના મક્કમ નિર્ણયો છે, પ્રજાલક્ષી નિર્ણયો છે. એના ને અને જે સી આર પાટીલના નેતૃત્વની અંદર જે પ્રમાણે સંગઠન કામ કરી રહ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતી આવી છે. યજ્ઞેશભાઈ, કોંગ્રેસનું કહેવું છે કે તમે લોકશાહીનું ગળું દબાવો છો, તમે પૈસા આપીને ઉમેદવારો લઈ આવો છો, તમે તેમને ડરાવો છો, ધમકાવો છો, એમ કરીને જુનાગઢમાં એ લોકો ધરણા પર બેઠા છે. કોંગ્રેસની પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલે માટે કોંગ્રેસ આ કરી રહ્યું છે. બાકી ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતા ઉમેદવારો છે, ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતો જનમત છે, ભારતીય જનતા પાર્ટીને બી કોઈ જરૂર નથી. બીજું કે કોંગ્રેસ સિવાયના ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચ્યા છે. કેટલીક ખાલી કોંગ્રેસના ઉમેદવારોએ પણ તમારા એવા કેવા ઉમેદવારો છે જે ફોર્મ પાછા ખેંચી લે છે અને દરેક કોઈ પણ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે કહે છે કે અમારા નેતૃત્વનો અભાવ છે, અમને કોંગ્રેસમાં એના માટે ફોર્મ પાછું ખેંચી રહ્યા છે. કોઈ ઉમેદવાર એવી ફરિયાદ નથી કરી કે અમને ડરાયા ધમકાયા જેવી કોઈએ ફરિયાદ કરી નથી. માત્ર ને માત્ર કોંગ્રેસ પ્રજાની અંદર આવી ગેરસમજ ફેલાઈ રહી છે. એ સમજાતું નથી કે ફોર્મ ભરે ત્યાં સુધી અમને વિકાસની રાજનીતિ નથી સમજાતી. ફોર્મ ભર્યા બાદ જ્યારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય છે ત્યારે યાદ આવે છે કે ભાઈ આ ભાજપની વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં સમર્થન આપીએ. ચોક્કસ એ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન નથી. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછું કેમ ખેંચે છે, અપક્ષ ઉમેદવારો ફોર્મ પાછું કેમ ખેંચે છે અને 215 જેટલા ઉમેદવારો તમે જુઓ તો ફોર્મ પાછા ખેંચેલા છે અને ઘણી જગ્યાએ તો ઉમેદવારોએ ફોર્મ ભર્યા જ. અને બચાવની વાત હોય કે પંચમહાલની વાત હોય કે બાટવાની વાત હોય, આવી ઘણી બધી એવી 4 નગરપાલિકા એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડ્યા પહેલા પોતાના કબજે કરી છે. કે આ એ જ પ્રજાનો જન્મત છે કે જે પ્રજા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી પસંદ કરતી આવી છે અને આખા દેશમાં 11 વર્ષથી પસંદ કરી રહી છે. યજ્ઞેશભાઈ, કોંગ્રેસનો એક આરોપ એવો પણ છે, યજ્ઞેશભાઈ, કોંગ્રેસનો એક આરોપ એવો પણ છે કે અમુક જગ્યાએ ભાજપને ખબર છે કે અહીંયા એ જીતી નથી શકવાના એટલે તડજોડની રાજનીતિ પર આવી ગયા છે. જયારે તમે ગુજરાતની અંદર તમે જુઓ તો ગુજરાતમાં સુરતની સીટ હતી લોકસભાની સીટ, તો સુરતની લોકસભાની સીટ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી બીજે ક્યાંય જાય એવી નથી. તો એ લોકસભાની સીટ ઉપર જયારે બધા અપક્ષ ઉમેદવાર સહિત 11 ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે, લોકસભાની અંદર સુરતની સીટ ઉપરથી ઉમેદવાર બિનહરીફ થાય, ઇન્દોરની સીટ ઉપરથી ઉમેદવાર બિનહરીફ થાય. આ બંને સીટો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી પાસે વર્ષોથી હતી. તો ભારતીય જનતા પાર્ટી એવી કોઈ જરૂર નથી હોતી. ભારતીય જનતા પાર્ટી પાસે અંતિમ પ્રશ્ન કોંગ્રેસ માની લઈએ, ચલો એ લોકોનો ઉમેદવાર નથી બરાબર અથવા તો એ લોકો આપની વિકાસની રાજનીતિમાં આવી રહ્યા છે, આપ માનો છો કે આ આપણી આદર્શ લોકશાહી માટે આ સ્થિતિ સારી છે? આવું થવું જોઈએ કે ના થવું જોઈએ એમ કહો. ચોક્કસ ઉમેદવારને પોતાનું હૃદય પરિવર્તન થતું હોય ને અત્યારે આ પરિસ્થિતિ નથી. કોંગ્રેસના શાસનની અંદર પણ કોંગ્રેસની અંદર પણ બીજા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા હતા, ભલે ભારતીય જનતા પાર્ટી હતી કે બીજો કોઈ પક્ષ હતો. એ વખતે ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા હતા ને એ વખતે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈ પણ રાજકીય પક્ષ પર એવો આક્ષેપ નથી કર્યો. ભલે ઇન્દિરા ગાંધીનું જેવું જનરલ ટાયર જેવું શાસન હોય કે પછી આજે શાસન હોય, એક પરિવારવાદનું શાસન હોય કે કોઈ પણ શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય એવો આક્ષેપ નથી કર્યો જેટલા ઉમેદવારો આજે બિનહરીફ જાહેર થતા હતા ક્યારે ઉમેદવાર વિચારે. આ તો કોંગ્રેસ પોતાની લુપ્તતા છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહી છે અને પ્રજાની અંદર ગેરસમજ ફેલાવી રહી છે. બિલકુલ, આભાર યજ્ઞેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.